કેટલા દિવસથી વાળ કપાવાના હતા એટલે વાળ કપાવા આવતા રહ્યા. પછી તો વાળ કપાવીને બાબલા જેવો કરી નાખો. વિડીયો જોતા જાવ ખબર પડી જશે. મહાદેવભાઈ દુકાને વિડીયો ઉતારવાનો હતો એટલે ઘર ઘંટીનો વિડીયો ઉતારવા આવતા રહ્યા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આવડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. નિશાળેથી વહેલા આવતા રહ્યા હતા, મોટી દુકાને બેહવાનું કીધું એટલે મોટી દુકાને બેહવા આવતા રહ્યા. આજે તો રવિવાર એટલે દુકાન બંધ કરવા નથી. પછી તો દુકાન બંધ કરી દીધી, મોઢે રૂમાલ બાંધી દીધો, કારણ કે પાળિયા ઘર ઘંટીનો વિડીયો ઉતારવા જવાનો હોય. પછી તો આપણા ભાઈબંધ ની દુકાને આવતા રહ્યા. અહીંયા તો આપણા બધા ભાઈબંધ હતા. સંકેતભાઈ ને આવવાનું હતું વિડીયો ઉતારવા. પછી તો ગાડી કાઢી નીકળી ગયા. હું ને સંકેતભાઈ પાળિયા વિડીયો ઉતારવા આવતા રહ્યા મહાદેવભાઈ દુકાને વિડીયો ઉતારવા. પછી તો સંકેતભાઈ મહાદેવભાઈ ફોન કર્યો, કારણ કે અહીંયા દુકાન બંધ હતી. પછી તો હું શેરડીનો ટાઢો ટાઢો ર ઠપકાઈ નાખ્યો. નવરા નવરા કંટાળો આવતો હતો. પછી તો હું મેચ ચાલુ કરી નાખી, કાલનું રિવ્યુ જોતા 1.5 કલાક જેવું થઈ ગયું. પછી તો મહાદેવભાઈ આવ્યા, મહાદેવભાઈ 4 ઠપકાઈ નાખી. અમારે વિડીયો બનાવવાનો હતો. પછી તો મેં સંકેતભાઈ બે થઈને વિડીયો બનાવી નાખ્યો. મારે પણ ઘર ઘંટીનો વિડીયો બનાવવાનો હતો. પછી તો ઘર ઘંટીનો વિડીયો બનાવી નાખ્યો. ઘર ઘંટીનો વિડીયો ઉતારી નાખ્યો. ગાડી કાઢી નીકળી ગયા હું ને સંકેતભાઈ ઘર બાજુ. આજે તો રવિવાર મેરડીમાના દર્શન કરવાના હતા. પછી તો સ્મશાન વાળા મેરડીમાના દર્શન કરી લીધા ને આવતા રહ્યા મોટી દુકાને બેહવા. આજ આરસીબી અને મુંબઈની મેચ છે. પછી તો મેચ જોઈ નાખી. કોણ કોણ મારી જેમ આઈપીએલ જોવે છે જરા કોમેન્ટ તો કરો. મારે વાળ કપાવવાના હતા એટલે ગાડી કાઢી નીકળી ગયા વાળ કપાવવા. આવતા રહ્યા આપણા ભાઈબંધની દુકાને વાળ કપાવવા. મારો વાળ કપાવવાનો વારો આવી ગયો. પછી તો જગાભાઈ વાળ કાપવાનું શરૂ કરી દીધું. જગાભાઈ પછી તો વાળ કાપીને બાબલા જેવો કરી નાખ્યો. કા વાળ કપાઈ ગયા, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવતા હજી મેચ તો ચાલુ હતી. તમે બધા ફોલો તો કરી નાખો.